ચૈતર વસાવાને તેમના જ ઘરમાં નજરકેદ કરાયા। રાજપીપળા આવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રોક્યા। બોગેજમાં આવેલા ઘરમાં ચૈતર વસાવાને નજરકેદ કરાયા તો અનંત પટેલને પણ નજરકેદ કરવામાં આવ્યા। આદિવાસી યુવાનોના ઘરે જઈ રહેલા કોંગ્રેસના નેતાઓની પણ પોલીસે અટકાયત કરી। પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાની પોલીસે અટકાયત કરી છે। સુખરામ રાઠવા, નરેન્દ્ર રાઠવા સહિતના કોંગ્રેસના આગેવાનોને પોલીસે રસ્તામાંથી ડિટેન કર્યા। કોંગ્રેસના તમામ નેતાઓને ક્વાંટ સર્કિટ હાઉસમાં લઈ જવાયા। કેવડિયા આદિવાસી મ્યુઝિયમમાં યુવાનોના મોત મામલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આપના ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું। પોલીસ પરવાનગી વગર જ રેલી યોજતા અટકાયત કરવામાં આવી। કેવડિયા જતા તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। 2 જિલ્લાની પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં લાગી છે। તો ચૈતર વસાવા અને અનંત પટેલ બંનેને નજરકેદ કરાયા છે। પરવાનગી વગર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું તેમણે આયોજન કર્યું હતું। રેલી કાઢવાનું આયોજન હતું અને તે રેલી નીકળે તે પહેલા જ પોલીસે તેમને નજરકેદ કર્યા છે। 2 જિલ્લાની પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં લાગી છે। કેવડિયા જતા તમામ રસ્તાઓ પર પોલીસની બાજ નજર જોવા મળી રહી છે અને જે પરવાનગી વગર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે ન થાય અને સ્થિતિ નિયંત્રણ બહાર ન જાય તે માટે જ પોલીસે આ પગલાં ભર્યા। સંવાદદાતા દીપક પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, ચૈતર વસાવા અને અનંત પટેલને આખરે કેમ નજરકેદ કરાયા છે? બિલકુલ, ખાસ વાત કરીએ કે જે કેવડિયા ખાતે આવેલા આદિવાસી મ્યુઝિયમ જે છે, મ્યુઝિયમમાં 2 યુવાનોના જે હત્યા થઈ હતી ની હત્યા બાદ રાજકારણ ગરમાયું છે। કારણ કે આપ અને કોંગ્રેસ વાળા જે છે એ તમામ જે અત્યાર સુધીમાં ન્યાય મળ્યો આદિવાસીઓને એ બાબતે લડતા હતા, પરંતુ આજે આ 13 તારીખે તેઓ શ્રદ્ધાંજલિ અને રેલીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ નર્મદા પોલીસ દ્વારા આ રેલી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જે જનમેદની ઉમટે અને કોઈ બનાવ બને એ માટે એમને પરમિશન આપવામાં નથી આવી। ત્યારે પરમિશન ના અપાતા જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને એમના પોતાના ગામ બોગસ છે એમને જ નજરકેદ કર્યા છે। ત્યારે એક બીજી તરફ કોંગ્રેસના જે ધારાસભ્ય જે બી આવવાના હતા તેઓને અનંત પટેલને પણ જે નજરકેદ કર્યા છે। એટલે જે તમામ મુદ્દો જે છે હવે રાજકીય બનતો જાય છે, કારણ કે મૃતકો જે 2 મૃતકો મરી ગયા છે તેમને સહાય પણ સરકારે કરી ચૂક્યા છે, પરંતુ હાલ આ રાજકીય મુદ્દો બની રહ્યો છે। જી આભાર દીપક જાણકારી આપવા માટે। તો હવે આ મુદ્દો રાજકીય બનતો જઈ રહ્યો છે। બંને ધારાસભ્યોએ પરવાનગી માંગી, પરવાનગી ન મળી તો પોતાની રીતે આયોજન કર્યું શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટેનું, પરંતુ હવે તેમને નજરકેદ કરવાની ફરજ પડી સ્થિતિ ન બગડે એટલા માટે। છોટાઉદેપુર નર્મદામાં આદિવાસી યુવકોના મોતના મામલે આદિવાસી યુવકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈ પોલીસ વિભાગ સતર્ક। છોટાઉદેપુર અને નર્મદા ચેકપોસ્ટ પર બંને જિલ્લાની પોલીસનો ચાંપતો બંદોબસ્ત। લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ન જાય તે માટે બંને જિલ્લાની પોલીસનો ચેકપોસ્ટ પર ખડકલો જોવા મળ્યો। પોલીસ પરવાનગી વગર જ કાર્યક્રમનું આયોજન કરાયું છે। રાજસ્થાનના ઝુંઝુનુમાં વરસાદના કારણે નદી નાળા છલકાયા, ઠેર ઠેર ઝરણા થયા સક્રિય। પોંખના માલખેર મંદિર નજીક ઝરણાનો વિડીયો વાયરલ, આસપાસના લોકો ઝરણાના આહલાદક નજારાને માણવા પહોંચ્યા। સવાઈ માધોપુર જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ, અનેક ગામોમાં વાહન વ્યવહાર થંભી ગયો। જિલ્લા પ્રશાસને રહેવાસીઓને કર્યા એલર્ટ। જિલ્લાના તમામ અંડરપાસમાં પાણી ભરાઈ જતા અવરજવર પર પ્રતિબંધ મુકાયો। રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિરનો રસ્તો પણ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો બંધ। અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની વહીવટી અધિકારીઓ લઈ રહ્યા છે મુલાકાત। રાજસ્થાનના હિડોનમાં વરસાદે વિરામ લેતા કેટલાક વિસ્તારના પાણી ઓસર્યા। ભરાયેલા પાણી ઓછા થતા વેપારીઓ દુકાને પહોંચી સ્થિતિ જોઈ। દુકાનોમાં પાણી ભરાઈ જતા નુકસાન। જયપુરના ગ્રામીણ વિસ્તારોમાં ધુંડુ નદીના વહેણને કારણે સ્થિતિ વણસી। એસપી સુરેન્દ્રકુમારના નેતૃત્વમાં પોલીસ કર્મીઓએ ધૂન નદી, રાવતવાલા ડેમનું કર્યું નિરીક્ષણ। પૂરગ્રસ્ત વિસ્તારમાં ફ્લડ કંટ્રોલ રૂમ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા। બિહારના માણેરમાં ગંગા અને સોન નદીઓના જળસ્તરમાં સતત વધારો। માણેર અને તેની આસપાસના 76 ગામો ડૂબ્યા। માણેરના બજારોમાં 1 કિલોમીટર સુધી ભરાયા પાણી। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં હાલાકી। કામ ધંધે જતા લોકોને પણ પાણીના ધસમસતા પાણીમાંથી થવું પડે છે પસાર।
બિહારના મુંગેરમાં ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ખેતરોમાં નદીના પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા. જે ઘરોમાં પાણી ભરાયા છે તે લોકોએ અન્ય ઘરોમાં લીધો આશરો. તંત્ર દ્વારા પહોંચાડાઈ રહી છે તમામ મદદ. બિહારના ભાગલપુરમાં અજગૈબીનાથ ઘાટ પાણીમાં ગરકાવ. નમામી ઘાટની સીડીઓ પણ પાણીમાં ડૂબી. નમામી ગંગે ઘાટથી રસ્તા સુધી પાણી ભરાતા શ્રદ્ધાળુઓને હાલાકી. બિહારના ભાગલપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ. ગંગાનું જળસ્તર વધતા કલ્યાણપુર દિયારાપુરની ઝપેટમાં. ગામનો મુખ્ય રસ્તાથી સંપર્ક તૂટતા લોકો બોટ મારફતે અવરજવર કરવા મજબૂર. બિહારના કૈમૂર જિલ્લામાં થયેલા વરસાદે તંત્રની પોલ ખુલી. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હોસ્પિટલમાં ભરાયા પાણી. ગટરોના ગંદા પાણી દવાખાનામાં ફરી વળતા દર્દીઓને હાલાકી. બિહારના દાનાપુરમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો. દિયારાના લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા. દિયારામાં વધુ પડતા પાણીના પ્રવાહના કારણે ગામનો અન્ય ગામો સાથે સંપર્ક તૂટ્યો. બિહારના શેખપુરા જિલ્લામાં હરુહર નદીના જળસ્તરમાં વધારો. નદી કિનારે આવેલા ગામોમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં જળમગ્ન થઈ જતા રહીશોએ પુલ બનાવવાની કરી માંગ. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા. ઝારખંડમાં સતત વરસાદને લઈ નદી નાળા અને ડેમમાં પાણીની આવક. તેનુઘાટ ડેમના 3 દરવાજામાંથી વધી રહ્યા છે પાણીનો પ્રવાહ. બંગાળ સરકારે વાંધો ઉઠાવ્યો. તેલંગાણાના હૈદરાબાદમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ. રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. દિલ્હીમાં 14 થી 15 ઓગસ્ટ સામાન્ય વરસાદની સંભાવના. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. પર્વતીય વિસ્તારમાં પણ વરસાદ વરસવાની સંભાવના. અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાના શરૂ. વાત્રક ડેમમાં આવ્યા નર્મદાના નીર. પાઇપલાઇનથી વાત્રક ડેમમાં નાખવાનું શરૂ. નર્મદા ડેમ મહત્તમ સપાટીની નજીક પહોંચ્યો. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર જ દૂર. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટર પર પહોંચી. બનાસ અને ખારીમાં નર્મદાનું પાણી છોડાયું. કાંકરેજના ટોટાણા એસ્કેપમાંથી 311 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મામલતદારે નદી વિસ્તારના ગામોને આપ્યું એલર્ટ. નર્મદાના નીરથી ઉત્તર ગુજરાતના તળાવો છલકાશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના 952 તળાવમાં આવશે નર્મદાના નીર. જુદી જુદી 13 પાઇપલાઇનથી તળાવોમાં ભરાશે પાણી. સૌરાષ્ટ્રમાં 7 જિલ્લાના 40 જળાશયોમાં પહોંચશે નર્મદાના પાણી. સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે પાણી પહોંચવાનું રાજ્ય સરકારે કર્યું આયોજન. વરસાદ ખેંચાશે તો આશરે 600 ચેકડેમ અને તળાવો પણ ભરાશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. ઉત્તર ગુજરાતને મળશે નર્મદાનું પાણી. ગઈકાલે જ ઉત્તર ગુજરાતમાં નર્મદાના નીરની માંગને વાચા આપતો અહેવાલ કરાયો હતો પ્રસારિત. આજે મેઘરાજા ગુજરાતને ગમરોળશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં પડી શકે વરસાદ. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદની આગાહી. 5 દિવસ ગુજરાતને ગમરોળશે મેઘરાજા. કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારમાં પડી શકે ભારે વરસાદ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ. 10 ઓક્ટોબર આસપાસ વરસાદ થવાની શક્યતા. 23 સપ્ટેમ્બરથી રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. લાનીનોની અસરથી ગરમીમાં પણ વધારો થશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ શકે પૂરની સ્થિતિ. શિયાળામાં માવઠા માટે રહેજો તૈયાર. ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ પડશે વરસાદ. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનોની અસર દેખાશે. ચક્રવાતનું પ્રમાણ વધવાની પણ અંબાલાલ પટેલે કરી આગાહી.
નવસારીમાં ધોધમાર વરસાદ બાદ શાકભાજી માર્કેટમાં ભરાયા પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોની હાલાકી. વેપારીઓ અને ગ્રાહકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર.